સુરતમાં સિંગણપોર પોલીસનો એક અનોખો પ્રયાસ સામે આવ્યો છે। રાત્રિના સમયે રોડ પર અકસ્માતો બનતા રોકવા માટે પોલીસે પ્રયાસો કર્યા છે। રાત્રિના સમયે રોડ પર સૂતા લોકોને ચેતવણી આપી હતી તેમજ પીઆઈએ લોકોને શેલ્ટર હોમ્સ અથવા ક્યાંક સલામત જગ્યા પર જઈ સૂવાનું જણાવ્યું હતું તેમજ કન્સ્ટ્રક્શન સાઇટ પર કામદારોને સૂવાની સગવડ કરવાની હાકલ કરી હતી। કોઈ વ્યક્તિ કે કોન્ટ્રાક્ટર સૂવા દેવા મનાઈ કરે તો પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું હતું તેમજ લોકોના રહેઠાણના પ્રશ્નોનો ઉત્તર આપતા જણાવ્યું હતું કે આ અંગે તેઓ નગરપાલિકામાં રજૂઆત કરશે। પાલિકાના વહીવટી તંત્ર સાથે સંકલન કરી કતારગામ તાપી નદીના કિનારા પાસે આવેલા શેલ્ટર હોમ્સ ખાતે રહેવાની સગવડ કરી આપવામાં આવશે। હવે કોઈ રોડ પર સુવા નથી, બરાબર? આ તમારા માટે સરકારે સુવિધા કરી સરસ મજાની, બરાબર? એ પંખા છે, તમારે જો મોબાઈલ ચાર્જ કરો તો મોબાઈલ ચાર્જ કરવાની સુવિધા છે, તો પાણી તમારે નાવા માટે પાણીની સુવિધા છે, સરકારની સુવિધાનો તમે ઉપયોગ કરો, બરાબર? આમાં તમારે શું ખાલી એક આધાર કાર્ડ જોઈશે ને? આધાર કાર્ડ એક ઝેરોક્સ। આમાં તમારે એક આધાર કાર્ડ અને એક ફોટો જોઈશે, બરાબર? તમારે એન્ટ્રી કરવામાં આવશે પણ જ્યાં મતલબ અહીં નીચે છે તમને જ્યાં તમને લાગશે તમને સુવિધા કરી આપશે, રૂમમાં જ્યાં સુવિધા કરે તમને સુવિધા કરી આપશે, બરાબર? એટલે હવે પછી આપણે બધાએ ઉપયોગ કરવાનો છે। કોઈને પ્રશ્ન કઈ? ટૂંકમાં આપણા માટે સારામાં રોડ પર સુવા કરતા સારું, રોડ પર આપણે કામ કોઈ બનાવવાનું છે તો આપણે આપણા માટે જોખમ છે, આપણા બાળક હા એ કોઈ બધું ફ્રી ઓફ ચાર્જ છે, કોઈ પૈસા લેવામાં આવે નહીં, કોઈ ચાર્જ નહીં, તમારે ખાલી આધાર કાર્ડની જરૂર છે, બરાબર? આધાર કાર્ડની ઝેરોક્ષ ને ફોટો। હા, તો તમારે બીજો કોઈ પ્રોબ્લેમ હોય તો પોલીસ તથા છે આપણા કોર્પોરેશન વાળા તમને મદદ કરશે જે જરૂર હોય, બરાબર? એટલે જે તમારો લાગતા ઓળખીતા હોય, પોતાના રાજ્યના જે બીજા હોય બહાર રહેતા એ લોકોને કહેજો, બહાર રહેતા એમને બોલાવી લો, બરાબર? તમારા માટે જ છે આ ઊભું કર્યું, તમારા માટે જ। જો શું લખ્યું છે કે શહેર ઘર વિહોણા લોકો માટે આશ્રય સ્થાન, બરાબર? એટલે સરકાર આ આપે છે લાભ, એનો લાભ લો તમે। આજે તો બને છે સામે બીજા 8 માળનો બને છે, આ 3 માળનો બને છે, એટલે તમારે અહીંયા રહેવાનું હોય।